ને આપણે કપડા ધોવા બેસી ગયા છે જય રામફેર બધાને તો જોશે ને આપણે સવાર મારા બેન આવી ગયા છે બગીચામાં ગયા હતા ને કેવી થઈને આવીશ જો મારા વહીને પાછી હા કુર્તાની છે ને કેવી લાગી માહિતન કોથંબી વળી હેલો ફેમિલી જય માતાજી જય રામફેર બધાને તો જોશે ને આપણે સવાર સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને એવું બધું છે જો અમારા છોકરા જાય છે બગીચામાં રમવા અને આજ તો આમ એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને જો અમારી ગેંગ જાય છે બગીચામાં રમવા છે હજી તમારા આધુબેન તો વાહે લાગે છે શું આયા છે એ બધા જાય છે બગીચામાં રમવા ને હવે અમારે કરવાનું છે કામ તો મેં છે ને અત્યારે તેના બ્લોગ ચાલુ કરી દઉં પછી કરીએ કામ પહોંચો બેન વાળે છે કચરો અને મારે ધોવાના છે કપડાં તો મેં છે ને આપણે તો પહેલાં બ્લોગ ચાલુ કરી દઈએ પછી બીજું બધું કરીએ હાલો થાક પછી મળીએ હેલો ફેમિલી તો જોશો ને આપણે કપડાં ધોવા બેસી ગયા છે કપડાં બહુ જાજા નથી જો આટલા કરશે કારણ કે છે ને જો બેન સવારમાં વહેલી જાગે ને એટલે પછી કપડાં ધોઈ નાખે મારે ખાલી આટલા જ ધોવાના હોય એટલે એ ટાઈમ વગર મારી બહુ આપણે રહેતી નથી સમજો મેં કીધું છે ફટાફટ કપડાં ધોઈ નાખીને આપણે ગેંગ જઈ છે બગીચામાં રમવા અને પછી મારે નાવાનું બાકી છે બધા નાહી લીધું છે એટલે આપણે કપડાં ધોઈને પછી આપણે નાહી લઈએ અને બેન કરશે કચરા પોતા તો આ લોકોને ધોડાવાની ઈચ્છા હોય તો આવી જાઓ એવું બધું છે જો તો બેન ફટાફટ આપણે ધોઈ નાખીએ કપડાં આપણે તે પછી કપડાં ધોઈને મળીએ હેલો ફેમિલી તો જોશે ને આપણું કપડાં બધું ધોવાઈ ગયું છે ને આપણે નાહી લીધા છે અને અહીંયા જો આપણા કપડાં પણ સરસ મજાના સુકાઈ ગયા છે અને જો અહીંયા બોલે છે કાગડો અને કપડાં બધું સુકાઈ ગયું છે અને પછી મારે છે ને વાળે ઓળવાના હતા તો મેં ઉપર આવીને વાળે ઓળ નાખ્યા ને આવીશું કબૂતર હા દીકુ સો અમારા આદુબેન વયા છે દેખાય છે કબૂતર ઉડી ગયું એવું છે મારા બેનને એમ તો અહીંયા સારું છે આમ વાતાવરણ આમ એટલું બધું પેલું નથી ઝાડવાનું એવું બહુ છે એટલે વાતાવરણમાં આમ ઠંડક રહેશે બહાર કરતાં અને આજે અમારા બેન આવી ગયા છે બગીચામાં ગયા હતા ને કેવી થઈને આવીશ જો મારા વહીને પાછી હારી કરીને કપડાને એવું બદલવું પડશે કાં હારું બેન હું કરતી હતી બગીચામાં જઈને છે સોવાઈ ગઈ આખી બગડીને આવી છે હવે મારી છે ને પાછા કપડાને એવું સારું કરવું પડશે કારણ કે બેન બગડીને આવ્યા છે બગીચામાં ગયા હતા અને આજ તો છે ને તડકો નથી આમ છે ને વાદળછાયું વાતાવરણ છે ન કરતું છે ને આમ 2-3 દિવસ તે છે ને બહુ તડકો પડતો હતો અને એના પ્રમાણમાં આજ છે ને આમ સારું છે થોડુંક વાદળ આમ એકદમ થઈ ગયું છે અને આમ થોડુંક છે ને નકર તો અત્યારે વખતે છે ધાબા ઉપર રહેવાય નહીં ફટાફટ એમ થાય છે કે ખાય ને કપડાં સૂકવીને પછી ફટાફટ નીચે વયા જવી પણ આજ છે ને એવું નથી આમ થોડુંક પેલું છે ને મને એમ થયું લાઈને ઉપર જઈને છે ને બ્લોગ શૂટ કરું કારણ કે આમ તો અહીંથી છે ને આમ વ્યૂ સારો આવે છે હાલના સમયે તો આમ મજા આવે ઠંડુ લાગે પવન અહીં સારો આવતો હોય એ બધું છે શું આ લોકોનો ત્યાં આમ નકરી લીલોતરી જ છે બધી બાજુ ઝાડીલા આ લોકોને વધારે હોય આમના ગ્રુપમાં કારણ કે એવું બધું છે શું લીમડાના અંતે મસ્ત છે શું અને મારે છે ને અત્યારે કેવું થયું ખબર છે કપડાં સુકવતી હતી ને તો પેલો ખાપા જેવો વાળો હોય છે ને તો હું કપડાં આમ નાખવા ગઈ ને એમ શું મારી છે ને નવા કુર્તાની છે ને બાય તૂટી ગઈ એવું થયું એટલે આમાં છે ને બેન સંચાએ બેહે ને એટલે રિપેર કરવા દેવી પડશે કારણ કે ત્યાં જઈએ તો પછી ક્યાં ગોતવા જવું એટલે અહીંયા શું તો પછી બેનને કહીશ રિપેર કરી દેશે કારણ કે બ્લાઉઝનું કામ આપણે ઓલમોસ્ટ આમ થઈ ગયા જેવું જ છે 2 બ્લાઉઝ થઈ ગયા છે એ બધું છે સો અને હવે કરવાની છે રસોઈ કારણ કે ફટાફટ રસોઈ કરીને ખાઈ પી લે તો પછી બેનને ફટાફટ બેહાય હંચાય અને બધી પરજા અમારે આવી ગઈ લાગે છે કારણ કે જો આધુબેન તો ઉપર આવી ગયા હતા ને બીજા બધા હશે નીચે કારણ કે સવારે નાસ્તો કરીને નાહી ધોઈને પછી જાય એટલે આવે ને એટલે પાછા એમ કે અમને ભૂખ લાગી એટલે એ લોકોને છે ને ફટાફટ રસોઈ કરી દેવી પડે તો આપણે છે ને ફટાફટ કરી નાખીએ રસોઈ અને પછી મળીએ હાલો તે પછી હેલો ફેમિલી તો ફાઇનલ છે જો આપણે રોટલી બની ગયું છે સો ખાવામાં છે ભીંડાનું શાક અને રોટલી તો છે ને આપણે ભીંડાનું શાકમાં રોટલી બનાવી દીધું છે અને અમારા આરાધ્યાબેન જો ખાય છે બિસ્કીટ એને શાક રોટલી ખાઈ લીધું છે અને હાથ પગ ધોવરાઈ દીધા હતા પછી મેં કીધું છે ને ખાઈ પી લે ને પછી હારે કરવું કારણ કે પછી હતી એવી ખાય એટલે તો શાક રોટલી બધું આપણું થઈ ગયું છે અને બેન ગઈ છે ભેંસું લઈ દવાખાને કારણ કે છે ને હાજે તાવ આવી ગયો હતો પછી તાવની દવા પીવડાવી હતી પણ જો તારમાં પાછો આવી ગયો ને પછી છે ને એ કે દવા લઈ આવું મેં કીધું સારું દવા લઈ આવી કારણ કે પછી અત્યારે વાતાવરણ તો એવું રહ્યું પછી ગઈ છે દવા લેવા અને હું જો આ છોકરાને મેં દુખવરાઈને પછી છે ને વાસણ ધોઈને પછી નવરા થઈ જવી
પછી આવી પછી હંચા ઉપર બેસે બધું શેતાણ જો ફટાફટ છે ને છોકરા ખાઈ લે અને હું ખાઈ લઉં બધું શેતાણે. હવે તને પછી છે ને જમીને મળીએ. હેલો ફેમિલી, જો છે ને અહીંયા તો અમારા તો બેન સૂઈ ગયા છે અને અહીંયા બેન સીવે છે મારો બ્લાઉઝ. અને જો અંશુકુમાર આજ સૂતા નથી, એ કરે છે તોફાન. ને આ બે જો જોવે છે ફોન. અને છે ને હું બનાવું છું ચા. જો કારણ કે માહિન જવાનું છે પછી ટ્યુશનમાં, એટલે હું બનાવું છું ચા. ચા પીએ પછી છે ને ચા નાસ્તો કરીને પછી જશે ટ્યુશનમાં. અને બપોર પછી ખાઈ પી બધું કામ બામ પતાવીને પછી છે ને ઘડીક કર્યો આરામ. આરાધ્યાને હુવડાવી. આરામ તો નહોતો કર્યો છે કે આરાધ્યાને હુવડાવી પછી બ્લાઉઝ તમારે મોકલી બધું કરવાનું હતું, એ બધું કર્યું. અને પછી હવે માહિતી ટ્યુશનમાં જવાનો ટાઈમ થયો કે મેં હાલો પછી છે ને ચા બનાવી નાખીએ, કારણ કે ચા નાસ્તો કરીને પછી જાય બધું છે. તાણે જો આપણી ચા સરસ મજાની ઉકળે છે. અને અંદર રૂમમાં છે ચાલુ છે કુલર, તો અવાજ ક્લિયર એકદમ આવતો નથી. પછી રસોડામાં ગઈ આવી. હાલો તે પછી છે ચા પાણી કરી મળીએ. હેલો ફેમિલી, તો જો ફાઇનલી છે ને મારા બે બ્લાઉઝ સિવાય કમ્પ્લીટ થઈ ગયા છે. જો મારા છે ને 2 બ્લાઉઝ સિવાય કમ્પ્લીટ થઈ ગયા છે. જો તમને દેખાડું. જો આ બેકની ડિઝાઇન છે અને જો બાણીમાં સ્લીવમાં આવી ડિઝાઇન કરી છે કંઈક બેને. અને જો નીચો બ્લાઉઝ આ બ્લાઉઝમાં તો છે ને મારે થોડીક આમ છે ને પ્રોબ્લેમ જેવું થઈ ગયું હતું, કારણ કે કાપડ ટૂંકું પડતું હતું. આ બેકમાં ડિઝાઇન છે. આ 2 બ્લાઉઝ સિવાય કમ્પ્લીટ થઈ ગયા છે. અને હજી છે ને એક બ્લાઉઝ મારો બાકી છે. અને કારણ કે છે ને ઉનાળો છે ને એટલે પછી ઉનાળામાં તો બીજી ફૂલ સ્લીવની કે એવી કાંઈ ડિઝાઇન તો કરાય નહીં, કારણ કે ગરમી ફૂલ હોય. એટલે બેનને મેં કીધું તું છે ને પાણિયા સુધીની બાઈમાં તે કંઈક ડિઝાઇન કરી દે એવું બધું. પાછી આ ચોલી બ્લાઉઝ છે આમ ટાઈપની ડિઝાઇનમાં છે, એટલે છે ને આમાં બહુ વધારે પડતી કાંઈ પેટર્ન આવે નહીં, પણ છે ને અહીંથી આમ બન્યું ને એટલા મસ્ત બ્લાઉઝ મને તો જોકે બહુ ગમ્યા. મસ્ત બ્લાઉઝ કર્યા છે ને એક બ્લાઉઝ છે ને જે મારે બાકી છે એ બ્લાઉઝ છે ને એ કરશે બેન. એમાં બહુ ખાસ નહીં, થોડું ઘણું બાકી છે ને. આજે આમાં છે ને જાગી ગયા હતા એવું છે. એ બેન અમારા આધુ મારથી રીસાઈ ગઈ છે ને. આધુ આમ સામું જોતો મારો દીકરો એ મારથી રીસાઈ ગઈ છે ને. આ માસી જો એને બનાવી દેશે પોપકોર્ન. કા માસીની દીકરી પોપકોર્ન બનાવી દેશે છે ને. મસ્તિકના પોપકોર્ન અહીંયા છે ને અમારા આધુબેન માટે બનાવ્યા સ્પેશિયલ. કા આધુ? અય આધુ છે મારી જોડે નહીં બોલો. અમારા આધુ છે ને મારી જોડે રીસાઈ ગઈ છે. માસી યારે બોલશે તો. અને અત્યારે બેન મશીનેથી ઊભી થઈ. અને એક બ્લાઉઝનું કામ હજી થોડું ઘણું બાકી છે, સિવાય જશે ને તો તમને દેખાડીશ. નગર તો લગ્નમાં પહેરવાના છે તે જોઈ લેજો. એવું બધું છે. જો 2 બ્લાઉઝ તો મસ્ત કર્યા છે, મને બહુ ગમ્યા. હવે આગળનો બ્લાઉઝ પછી દેખાડશું. એ છે મારી ચણિયા ચોરીનો, એ બાકી રહી ગયો છે ને. સાડીના 2 બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ગયા છે. એવું બધું છે તાણે. અને આ જો અમારા આ ભાઈને કાંઈ હક નહીં. કા શું કરતો હતો? સ્લાઇમ રમતો હતો. એને સ્લાઇમ બનાવીશ છે. અમારા ભૈલુંના નવા એક્સપેરિમેન્ટ કરવાના બહુ ગમે બધા. કા અને તાર સ્કૂલમાં સાહેબ કહેશે નહીં કે તું કેમ જાતો નથી? ધૈર્ય એમ તો એક્ઝામ પૂરી થઈ ગઈ હતી. કા ધૈર્ય? એ પેપર લીધા એ. હા એ લોકોને આમ તો આવે નહીં, પણ એને છે ને સ્કૂલમાં તો છે ને સાહેબ લેશે. એવું બધું છે તાણે. હવે ત્યાંથી ક્યારે જાય એ કાંઈ નક્કી નથી. સવારમાં પાસે ફોન આવ્યો તો ક્યારે આવું છે એમ. તો પછી છે ને હવે આ બ્લાઉઝનું કામ છે એ પતી જાય ને એટલે પછી વયા જઈશું. એ બધું છે. જો અને અત્યારે વાગી ગયા છે 4 વાગી ગયા છે. એવું બધું છે તાણે. અને અમારા આતુબેન માટે બનાવે છે પોપકોર્ન છે. ખાવાના છે. તો જો અહીંયા આપણા પોપકોર્ન સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે. હાલો તો છે ને આપણે ખાઈ લઈએ પોપકોર્ન, પછી મળીએ.
હેલો ફેમિલી, તો જો ફાઇનલ છે ને હવે 6:30 થઈ ગયા છે ને હવે છે ને રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હજી થોડીક વાર છે પણ મેં છે ને આ કોથમરીનું સારું કરવું છે જો, કારણ કે છે ને મારે બનાવી છે કોથમરી વળી. કોથમરીને એવું સારું કરવું છે અને છોકરા છે ને બધા ગયા છે બગીચામાં રમવા અને બેન ગઈ છે કાપડ લેવા. આ કંઈ મળ્યું નહોતું તે કંઈક કહેતી હતી કે ભાઈ દુકાનવાળા એને ચીંધ્યું હશે તે ગઈ છે ત્યાં કાપડ લેવા, કારણ કે અમારે છે સાહેબ જેની આની કોટીને એવું સીવવાનું છે તો એના અંદર મૂકવાનું કાપડ ને એવું છે ને લાવવાનું હતું. તો એ છે ને કે હું ફટાફટ જઈને લઈ આવું. તો એ ગઈ છે ને હું મેં તો છે ને કોથમરીને એવું સારું કરી નાખું. પછી આપણે બનાવવાની છે કોથમરી વળી અને એવું બધું છે. જો આરતીનો ટાઈમ થઈ ગયો છે અને કચરાને એવું બધું આપણે બાળ નાખ્યું છે, વાસણ બાસણ ધોઈ નાખ્યું છે ને. જો બારીની પાસે બેઠી હતી, કાંઈ દેખાશે નહીં, જાળી છે ને એટલે શું. અને આપણે કરવાની છે કોથમરી હારી છે ને. હાલો આપણે છે ને ફટાફટ કરી નાખીએ કોથમરી હારી, પછી મળીએ. હેલો ફેમિલી, તો જો ફાઇનલી છે જો આપણે કોથમરી વળી મુકાઈ ગઈ છે. અહીંયા જો અહીંયા એનું બેટર કર્યું હતું મેં, એના એક ગાંઠ છે ને મૂકી દીધો છે જો આપણો કોથમરી વળીનો. અને છે ને હજી બેન કંઈ આવી નથી ને. આ બેન જોમાં શું કરે છે? એ ભીંડાનું શાક બનાવશે. કોને ખવડાવીશ? મારી દીદી માટે ભીંડાનું શાક બનાવશ કા? તું ખાઈશ ને? નહીં ખા? કેમ? અમારે માહીને ભીંડાનું શાક નથી ભાવતું સારું. હવે કોને ખવડાવીશ? વંશુને ખવડાવીશ. એ વંશુને ખવડાવશે ભીંડાનું શાક. અને અમારે જો બચ્ચા ગેંગ હજી આવી જ છે. આવીને કે મમ્મા ઘડીક ફોન જોવા દો, તો એ છે ને હવે ઘડીક જોશે ફોન. અને એવું બધું છે. તમને હજી કાંઈ બેન આવી નથી. ફોન આવ્યો તો એનું કે હવે આવું જ છું પણ હજી કાંઈ પહોંચતી નથી, કારણ કે ચાલતી ગઈ છે એટલે વાર લાગે થોડીક. અને જો અમારે કોથમરી વળી એમાં ગેસે મૂકી દીધી છે. એવું બધું છે. તાણે શું હાલો તો પછી બની જાય ને પછી તમને દેખાડું. હેલો યુટ્યુબ ફેમિલી, ફાઇનલી તો જો છે ને આપણી કોથમરી તળાવવા મૂકી દીધી છે. અને અહીંયા જો એક ઘણ તળાઈ ગયો છે અને હવે બેન કાઢે છે બધા માટે ખાવા અને હું તળી નાખું બધું છે. કાંચો કોથમરી વળી તો છે ને મને બહુ ભાવે. કા તને ભાવે? ભાવે. મારા આને બહુ ભાવે, મસ્ત બને એવું બધું છે. અને પરજા છે ને ક્યારની ખાવું કરે છે તો એ બધા છે ને હવે ઉઠાડીને ખવડાવવાના છે તો એ કરે છે મસ્તી. તો જો ફાઇનલી છે ને અમારા બચ્ચા માટે જમવા માટે બેસી ગઈ છે અને આપણે એમના રિવ્યુ લેવી. મેં કોથમરી વળી કેવી લાગી? તો કેવી લાગી માહી તને કોથમરી વળી? તેરિયા કેવી લાગી કોથમરી વળી? એ આદુ તને? આદુ બેન અમારે જેમ ખાતા જ નથી. જો એ ખાય શીરો બધું છે ને. જો અમારા બધાને તો કોથમરી વળી બહુ સારી લાગી છે. તો હાલો બધા કોથમરી વળી ખાવા એ બધું છે. તાણે જો અને મારો એક ઘણા અહીંયા તળાય છે અને એ બધા બેસી ગયા છે. અને જો આ બધું થઈ ગયા ને પછી આપણે પણ બેસી જઈએ. તો હાલો બધા આવી જાવ જમવા. હાલો તે પછી મળીએ. હેલો ફેમિલી, તો જો ખાઈ પીને બધું કરી નવરા થઈ ગયા છે. અત્યારે વાગી ગયા છે 10 અને મારા બેનને છે ને અત્યારે ભૂખ લાગી ગઈ. સો હું ખાવું? હા આમ સમજો તો બદામ તું ખાશો? ક્યારે ખાશો? જુઠ્ઠું બોલે. એ અમારે છે ને જો કોઈ દિવસ બદામ નથી ખાતી ને આજે એનો ખાવીશ બદામ. હાલો તે બેનને આપી દઈએ બદામ. અમારે કોઈ દિવસ બદામ અડતી નથી. આજ પહેલી વખત એને બદામનું નામ લીધું છે. હવે નાટક છે આદુ બેનના. હાલો તે પછી છે ને હવે વિડીયોને અહીંયા જ પૂરો કરવી. મળવી એક નવા બ્લોગમાં. અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.